પાટણ ખાતે 3 પરગણા બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક કુરિવાજો દૂર કરવા અને આર્થિક સ્થિતિ સુધારવા માટે નવા નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે. બ્રહ્મચારી શ્યામ સ્વરૂપ બાપુ અને મુકુંદ પ્રકાશ મહારાજની નિશ્રામાં 31 ડિસેમ્બર 2025ના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ નવું બંધારણ 18 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે. આ નવા નિયમો હેઠળ લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને દેખાડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર સભ્ય સામે કડક દંડ અને સામાજિક બહિષ્કાર જેવી કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સગાઈના પ્રસંગે દીકરીને પાટે બેસાડી ડેકોરેશન કરવા કે ફોટા પાડવા પર પ્રતિબંધ મુકાયો છે. કપડાના બદલે માત્ર 100 રૂપિયા રોકડા આપવાનું નક્કી કરાયું છે. લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટ, હલ્દી કે મહેંદી જેવા ખર્ચાળ પ્રસંગો બંધ કરી જૂની પદ્ધતિ મુજબ પીઠી ચોળવાનો રિવાજ રાખવા જણાવાયું છે. લગ્નમાં ભોજનની વાનગીઓ મર્યાદિત કરી માત્ર 5 આઇટમો રાખવા અને ચાઇનીઝ, પંજાબી કે કાઠિયાવાડી વાનગીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જાનમાં 11થી વધુ વાહનો લઈ જવા નહીં અને ફટાકડા ફોડવા નહીં તેવો નિર્ણય લેવાયો છે. કરિયાવરમાં સોફા સેટ, ટીવી કે ફ્રિજ જેવી વસ્તુઓ આપવાના બદલે શક્તિ મુજબ રોકડ રકમ આપવાની જોગવાઈ કરાઈ છે. સમાજ માટે કલંકરૂપ એવા કન્યા વિક્રયના મામલે બંધારણમાં અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દીકરીના સગપણમાં રૂપિયા લેનાર, આપનાર કે વચેટિયા તરીકે ભૂમિકા ભજવનાર તમામ વ્યક્તિઓને ગુનેગાર ગણી તેમની પાસેથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. મરણ પ્રસંગે પણ છાજિયા કૂટવા, પાર ગાવા કે બહેન દીકરીઓને કાપડાના પૈસા આપવા જેવી પ્રથાઓ બંધ કરવામાં આવી છે. કોઈપણ શુભ પ્રસંગે વેલકમ એન્ટ્રી કે બર્થડે પાર્ટીની ઉજવણી કરવા પર પણ રોક લગાવાઈ છે. આ નિયમોનું પાલન ગામડા અને શહેરમાં વસતા તમામ પરિવારો માટે બંધન કરતા રહેશે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે જે તે પરગણા દ્વારા શિક્ષાત્મક પગલાં ભરાશે.